આ તરફ પીજીવીસીએલના બે અધિકારીઓનો એક ઓડિયો વાયરલ થયો છે। આ ઓડિયોમાં કોરોના દરમિયાન ફરજ પર અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને મળતા 25 લાખમાં કટકી કરવાની વાત થઈ રહી છે। જો કે TV9 ઓડિયોની કોઈ પુષ્ટિ નથી કરતું, પરંતુ પીજીવીસીએલે તુરંત કાર્યવાહી કરી અને બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે। ત્યારે સવાલ એ છે કે લાભાર્થીઓના રૂપિયામાં કમિશન કોણ કોણ ખાઈ રહ્યું છે? શું કોઈ મોટી માછલીઓ આ ખાઈ કાંડમાં સંડોવાયેલી છે? એક ઓડિયો અનેક તર્ક। શું પીજીવીસીએલમાં ભ્રષ્ટાચાર ચાલે છે? કોરોના સમય સૌ કોઈને યાદ હશે। આજથી બરાબર 5 વર્ષ પહેલા 11મી માર્ચ 2020 WHO કોરોના પેન્ડેમિકની જાહેરાત કરી। ત્યારે રાજકોટમાં કોરોના કાળમાં જીવના જોખમે ફરજ બજાવતા કર્મચારીઓના મોત બાદ પરિવારને મળતી સહાયમાં કટકીના ખેલનો ખુલાસો થયો। વળી આ કટકીનો ખેલ બીજું કોઈ નહીં પણ કોર્પોરેટ ઓફિસમાં HR વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી રૂપેશ મોદી અને ધ્રોલ સબ ડિવિઝનના ડેપ્યુટી ઇજનેર KN મિયાત્રા વચ્ચે થતો હોવાનો આરોપ એક ઓડિયોના માધ્યમથી થયો છે। આ ક્લિપમાં તેઓ ધ્રોલમાં કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને ₹25 લાખની સહાયના બદલામાં ₹10 લાખની માંગણી કરતા હોય તેવી વાત છે। જરા સાંભળો। હવે તમારે ત્યાં સાહેબ એક પંડ્યા કરીને છે, ઉમંગ પંડ્યા પીઓ। હા છે ને કેવું છે વ્યક્તિ હારો? હા વ્યવસ્થિત છે સાહેબ, છોકરો સીધો છોકરો છે। હવે સાહેબ આપણે એના લાભની વાત છે। હા બોલો। એટલે તમે જરીક વચ્ચે રહેજો એટલે એને છે ને વિશ્વાસ આવી જાય। હા બરાબર। હા એમાં શું છે સાહેબ, આપણે કોરોનામાં એના કંઈક પપ્પા ગુજરી ગયા। હા એક્સપાયર થઈ ગયા। બરાબર છે। હવે એ લોકોને 25 લાખ મળ્યા નથી। હા તો આપણે એ લોકોને 25 લાખ અપાવવાના છે। હા બરોબર। એટલે મને એક લિંક મળી છે બહુ મોટી, એટલે પીજીવીસીએલમાં આપણે કોઈ જાણ નથી કરી, બરાબર મળી। એટલે સાહેબ એની પાસે એ આપણને 10 નો ચેક આપે ને એના એકાઉન્ટમાં જમા થાય ને પછી એને આપણને કેશ આપી દેવાના। સાંભળ્યું ને? 25 ખાતામાં આવે એટલે 10 કેશ આપી દેવાના। આટલું જ નહીં, પરંતુ એક ચોંકાવનારી વાત એ કરી રહ્યા છે કે કોઈ મુખ્યમંત્રીને ઓળખતો વ્યક્તિ તેના સંપર્કમાં છે અને તે આ કામ કરી આપવાનું છે। જરા આ સાંભળો। ચેક છે ને વટાવવાનો નથી, હા ખાલી રાખવાનો છે એને, રાખવાનો છે, પણ એને કેશ પછી આપશે એટલે ચેક તમને સામે આપી દે, પાછો આપી દેવાનો। હા બરોબર રિટર્ન। પણ હું જે હાવ ગયા છે ને, પણ આ ભાઈ છે ને જે વ્યક્તિ હું ઓળખા નીકળી ને એ ચેક EPD અને મુખ્યમંત્રી બેઉને ઓળખે છે અને એને 1 મહિનામાં કરાવી દેવાનું ગેરંટી આપી છે આપણા। કાંઈ વાંધો નહીં સાહેબ, તો આપણે કરી નાખીએ એમનું, બરોબર ને? જો કે આ ઓડિયો બાદ બંને અધિકારીઓ સામે તુરંત કાર્યવાહી કરવામાં આવી અને બંનેને સસ્પેન્ડ કરી દેવાયા છે। જેને માગણી કરી હતી એનો જ અમે સંપર્ક કર્યો હતો, જે પ્રિલિમિનરી ઇન્ક્વાયરી આપી હતી એમાં પછી એવું ધ્યાને આવ્યું કે ભાઈ જે એમના DE છે એમને એમના વારસદાર સાથે સીધી વાત કરી હતી, જે એમની નીચે કામ કરતા હતા। એટલે એમને એવું કીધું કે ભાઈ એવો ફોન આવ્યો હતો, માગણી કરી હતી પણ કોઈ પૈસા નથી આપ્યા, કોઈ લેવડ દેવડ નહીં થઈ, છતાં આવું એક નિયમ મુજબ એલાવ નથી, એટલે સક્ષમ અધિકારી